ખરેખર તમારે પશુપાલન રાખી અને વ્યવસ્થિત કમાવવું છે અને આની અંદર ફૂલ સક્સેસ થવું છે તો પશુપાલન મિત્રો કેવી ભેંસો રખવડાવે અને કેવી ગાયો રખવડાવે. ખરેખર ઘણા ખરા પશુપાલક મિત્રો એમ કહેતા હોય છે કે ગાયમાં ભેવામાં એટલું બધું કાંઈ મળતું નથી. ખરેખર સક્સેસ હોય તો તમારી મહેનત હોય તો જ તમને મળે, બાકી કાંઈ આની અંદર મળવાનું નથી. કારણ કે તમે આની અંદર ધ્યાન ના રાખો ને તો બધું વેચવું પડે પશુપાલક મિત્રો. જે માણસ આની અંદર સક્સેસ થઈ ગયો છે ને એનાથી આ ધંધો પણ નથી મુકાતો. આ ધંધા જેવી કોઈ પણ ધંધાની અંદર મજા નથી. તમારે પણ પશુપાલનને જો સારું ટકાવી રાખવું હોય અને સારું તમારે પશુ પાસેથી દૂધ લેવું હોય તો ખરેખર પશુપાલક મિત્રો તમારે પણ સારું પશુને ખાણ દેવું પડશે. કારણ કે સારા ખાણ સિવાય તમારું પશુ લાંબા સમય સુધી ટકી નહીં રહે. અને તમારે ખરેખર પશુપાલન એ રીતનું કરો કે મળતર ઓછી થાય તો ચાલશે, પણ જે પશુનો તમે જે પણ ખર્ચો છે એ તમે જો દૂધમાંથી ખાંડમાં કાઢી નાખશો ત્યાં સુધી તમારે ક્યારેય નુકસાન નહીં જાય. કારણ કે પશુપાલક મિત્રો ખરેખર પશુપાલનની અંદર આપણે શરૂઆતથી જ કામ જ એ ટાઈપનું કરવાનું હોય કે મજબૂત કામ કરો તમે પશુપાલનની અંદર. આપણે શરૂઆત કરી હતી 2016ની અંદર એક જ ગાયથી આપણે શરૂઆત કરી હતી, પણ પૂરેપૂરો આની અંદર આપણે પશુની અંદર ધ્યાન હોવું જોઈએ. પૂરેપૂરું તમારું ધ્યાન ન હોય પશુ ક્યારેય હિટમાં આવતું હોય છે, ક્યારેય બીજદાન કરાવવાનું હોય છે. અને પશુને વધારે દૂધવાળી કોઈ પણ ગાય અથવા ભેંસ હોય તો તમારું પશુ પણ લાંબા સમય સુધી ટકી રહે અને વારંવાર રિપીટ ના થાય. અને પશુપાલન કરવું એક આમ સહેલી વાત નથી પશુપાલક મિત્રો. ખરેખર પશુપાલન મિત્રો ક્યારેક ક્યારેક કેવું થતું હોય છે, જો તમને દેખાતું છે આ કીચડ પડ્યો છે એની અંદરથી આપણે આમાં સાન નાખવાનું થતું હોય છે, પોડલા નાખવાના થતા હોય છે. અને ઘણા ખરા પશુપાલક મિત્રો આવું જોઈને હારી જતા હોય છે. તમારે જો આવું તમારાથી કામ ન બને તો આની અંદર કામ કરવરાય નહીં. અને ખરેખર આની અંદર સારું પણ મળે છે. સારી વ્યવસ્થિત તમારી પાસે ગાયો હોય, સારી ક્વોલિટીની ભેંસું હોય તો આની અંદર પશુપાલન જેવી કોઈ પણ વસ્તુ ગામડાની અંદર સક્સેસ થતી નથી. આની અંદર તમારી પાસે 10થી 15 જો ગાયો હોય ને તો ખરેખર ઘરે બેઠા તમારી પાસે જાણે અમેરિકાના પૈસા આવે છે, અમેરિકાના ડોલરમાં તમે કમાઈ રહ્યા છો. તો પશુપાલન મિત્રો વ્યવસ્થિત તમારે કામ કરવાનું થતું હોય તો પશુપાલન કરાવરાય. પશુપાલનની અંદર ઘણું પણ તકલીફો આવતી હોય છે. ક્યારેક પશુ થેરતું ના હોય, ક્યારેક રિપીટ થતા હોય છે, ગરમી હોય ત્યારે વધારે દૂધ હોય ત્યારે વખતા હોય છે, ઘણી બધી તકલીફો આવતી હોય છે. ક્યારેક ક્યારેક પશુમાં કોઈ પણ પ્રોબ્લેમ થઈ જતો હોય છે. બધું તમારા કામ બધું છે ને વ્યવસ્થિત તમે પશુને કોઈ પણ ખાણ અને દાણ આપતા હોય ત્યારે વ્યવસ્થિત ખાણ આપો, ત્યારે પશુ રિપીટ નહીં થાય અને કોઈ પણ એવા પ્રોબ્લેમ નહીં આવે. પશુ ક્યારેય તમારું દૂધ નહીં કાપે. અને ખરેખર પશુપાલનની અંદર સારામાં સારું અને તમે સમજી લો કે તમે કોઈ પણ જગ્યા ઉપર રહી અને ગમે એટલો 1000નો ધંધો કરો ને તો આ પશુપાલનની અંદર કેવું છે પશુપાલક મિત્રો, ખરેખર તમે ઘરે બેઠા રોજના 1000થી 2000 રૂપિયા હાવ થોડા પશુ રાખી અને વ્યવસ્થિત દૂધવાળા હોય તો પણ તમે છાપી શકો છો. પણ આની અંદર કામ પરફેક્ટ હોવું જોઈએ બધું. કહેવાનો મતલબ કે કામ પરફેક્ટ એટલે તમારે ટાઈમે સાર નાખવાની થતી હોય, ટાઈમે ખાણ જોઈએ. ક્યારેક ક્યારેક તો ઘણા ખરા પશુપાલક મિત્રો એવો કરતા હોય છે કે ખાણ પતી ગયું હોય અને એના પાસે 5-6 દિવસે લાવતા હોય છે તો એનું દૂધનું રનિંગ કપાઈ જતું હોય છે. તો સ્ટોકમાં બધો માલ જોઈએ, ખાણમાં છે, સારમાં છે, બધી વાતે તમારે આની અંદર એકદમ તૈયારીમાં જ રહેવું પડે તો જ તમારાથી પશુપાલન વ્યવસ્થિત થઈ શકે અને આની અંદર તમે સારી પણ ઇન્કમ કરી શકો પશુપાલક મિત્રો. અને ખરેખર પશુપાલક મિત્રો અત્યારે આપણે વરસાદ પણ સારો હતો હમણાં, સારો એટલે પાણી નીચે ભરાઈ ગયા છે. અને તમારા જિલ્લાની અંદર ક્યાં વરસાદ કેવો છે આજનો, ખરેખર તમે અમારો વિડીયો કયા જિલ્લાની અંદરથી જોઈ રહ્યા છો કોમેન્ટ કરવાનું ના ભૂલતા. અને અમારી ચેનલ ઉપર તમે નવા હોય